સાબરકાંઠા જિલ્લાના એક ગામની મહિલા કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને આત્મનિર્ભર બની છે, સાથે જ ઘરનું કામ કરીને અધધ કમાણી કરી રહી છે। મહિલાઓ હવે ઘરના કામકાજ પરવાડી બેસી નથી રહેતી, પરંતુ હવે પતિને ઘર ખર્ચમાં મદદ કરી જે હિંમતનગર તાલુકાનું તખડગઢ ગામ કે જ્યાં વિવિધ પ્રકારના મહિલાઓ એક ગ્રુપ બન્યા છે અને એ પ્રકારની વિવિધ પ્રકારની કામગીરી કરી આવક ઊભી કરી રહ્યા છે। કવર છે, થેલા છે, નાની મોટી સર્વે આઈટમો મારી મંડળની બહેનો બનાવે છે અને ખૂબ સારું વેચાણ કરે છે। અમારા ગામમાં બીજી બધી સખી મંડળની બહેનો પણ છે, તે જુદી જુદી વ્યવસાયમાં સંકળાયેલી છે, જેમાં પાપડી બનાવે છે, સીવણ કામ સરસ ચાલે છે। મારા મંડળનું પોતાનું પણ સીવણ કામ ખૂબ સરસ ચાલે છે। એમાં અરસપરસ અમે 13 બહેનો જે બેનને જરૂર હોય તે બેનને અમે સમય કાઢીને મદદ કરીએ છીએ અને એકબીજાને મદદરૂપ થઈએ છીએ। સખી મંડળમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે। અમારા સખી મંડળનું નામ રિદ્ધિ સિદ્ધિ સખી મંડળ છે। અમે બધી બહેનો અત્યારે નવરાત્રિની સિઝન ચાલુ છે તે અમે ઘાઘરાઓ બનાવીએ છીએ। બજારમાં જે ઘાઘરાઓ 2000 રૂપિયામાં મળતા હોય છે તે 500 થી 1000ની અંદર અમે વેચીએ છીએ, જેના લીધે અમારા પરિવારનો અમે મદદરૂપ પૈસેથી આર્થિક રીતે મદદરૂપ થઈએ છીએ। સાડીમાંથી ચણિયા ચોળી બનાવી અને વેસ્ટ કાપડ હોય મોટા એનામાંથી હું ચણિયા ચોળી બનાવી અને વેચાણ કરું છું। બજાર કરતા હું સસ્તા ભાવે ચણિયા ચોળી આપું છું અને આવી રીતના અમે આત્મનિર્ભર બનીએ છીએ અને અમારા ઘરને મદદરૂપ થઈએ છીએ અને આમાં મારા પતિનો પણ ફૂલ સપોર્ટ।